જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અદલપુરા કંપા અત્યારે હાલ ધૂળેટીનો મોસમ. ધૂળેટી પતાયા પછી અત્યારે હાલ યુવક મંડળના ભાઈઓ જાતે જ બાટી બનાવવાનો પ્રોગ્રામ. અત્યારે છાણાનો ભઠ્ઠો તૈયાર થાય છે. છાણા ઠંડા પડશે, તેવતા થશે, એની અંદર આ મટીરિયલ જે દેખાય છે અત્યારે તૈયાર થયેલું આ બાટીનું એની અંદર પડશે. યુવક મંડળના ભાઈઓ જોઈ ચારે બાજુ ખૂબ સરસ રીતે તૈયાર થશે. દેવતા હલકા બધા જ ભાઈઓ એની અંદર વ્યવસ્થિત રીતે લાડુ બધા મૂકતા આવશે, તૈયાર થયેલા બફાયેલા, અને છાણામાં શેકાશે, તૈયાર થશે. અત્યારે હાલ યુવક મંડળના ભાઈઓ અદલપુરા કંપા, આજે તારીખ છે 4/3/2026. અદલપુરા કંપા યુવક મંડળ બાટીનું તૈયારી કરવા ખૂબ ઉત્સાહ ઉમંગથી તૈયાર કરી રહ્યા છે. તુલેશભાઈ, બાટી તૈયાર બને રહી? શેકેલી બાટી, હનુમાન બાટી બનાવે એવી? બરાબર. લીંબાણી બાટી, આ લીંબાણી બાટી છે એવું છે એમ ને? આયોજક આપણા રજનીભાઈ પટેલ. હા, આજે એના મેન ડિરેક્ટર નથી મનોજભાઈ. ના છે આવી ગયા. હા, મનોજભાઈ દેખરેખ ને હેઠળ. હા, મનોજભાઈ બા કિરણભાઈ ને બંને જોડે જોડે જ છે. ઓર્ગેનાઇઝર બંને જાય, કિરણભાઈ ને મનોજભાઈ. ઓકે ઓકે. સાથી સહકારમાં આવશે રજનીભાઈ. હા, પછી યુવક મંડળની સારી આખી ટીમ. એના કરતા વિશેષ જવાબદારી બંનેની છે. ઓકે. રજનીભાઈ ને મોસમભાઈ લીંબાણી પરિવારમાં. કારણ કે બાટી લીંબાણી બાટી છે, નામ હનુમાનની બાટી છે, નામ લીંબાણી બાટી છે. બરાબર. આપણા યુવક મંડળના ભાઈઓ જે કહી રહ્યા છે કે અત્યારે બાટી જે તૈયાર થાય લીંબાણી બાટી છે. લીંબાણી બાટીના હરતા કરતા મનોજભાઈ અને કિરણભાઈ અને એમના દીકરાઓ ભાઈઓ રજનીભાઈ અને મૌસમભાઈ એ સરસ બધું આ તૈયારી કરી રહ્યા છે. અને એની સાથે સાથે આપણો અદલપુરા કંપાના યુવક મંડળ જોડાયેલું છે. ખૂબ સરસ. યુવક મંડળના ભાઈએ જે માહિતી આપી બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ અદલપુરા કંપાના ભાઈઓ શ્રીને. જુઓ તમે કઈ રીતનું થાય. આ બાજુ ચાલુ થઈ ગયું. અત્યારે આપણા અદલપુરા કંપાના યુવક મંડળમાંથી લીંબાણી પરિવારના ભાઈઓ જુઓ હવે દેવતો તૈયાર કરી રહ્યા છે અત્યારે હાલ. હા, હસમુખ પટેલની જેમ જાયકો લેવા આવજો બાટીનો. સાંજે 7 વાગે પ્રોગ્રામ છે. સાંજે 7 વાગે લાઈવ, એટલે લાઈવ જમણવાળું હોય અને દરેકને ખૂબ આમંત્રણ છે. આમંત્રણ એવું ડાયરેક્ટ બાટી ત્યાંથી ઊંચી કરવાની, તાપી સીધી ખાવાની. એટલે આમાં સંખ્યાનું અનલિમિટેડ. બરાબર. જાહેર આમંત્રણ. 10 કંપા હકડી જાહેર આમંત્રણ. ખૂબ ખૂબ ધન્યવાદ. યુવક મંડળના ભાઈઓ જે માહિતી આપી બદલ આભાર. થેન્ક યુ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.